કેમ છો મારા વાલા ગુજરાતીઓ? શું ચાલી રહ્યું છે તમારી ભાવવાળી જિંદગીમાં? કે પોણી ગઈ તિરાજ ધમકે ડોલો એ વગર અત્યારે યુકેમાં છે ને ગરમી વધી રહી છે, એટલા માટે આજે પ્લાન કર્યો છે કે ટેબલ ફેન લેવાનું છે. કારણ કે અહીંયા કેવું છે, એસીની સુવિધા કોઈ જગ્યાએ ના હોય. તો અહીંયા રૂમ લોક કરી દીધો છે અને આપણે જગ્યા નીચે. મારી સાથે છે ને અત્યારે અમારો રૂમમેટ છે ઈશાન કરીને. ઈશાન આવે છે. ઈશાન, આર યુ રેડી? એ ભાઈ અત્યારે થોડા કપડાં ચેન્જ કરશે. કપડાં ચેન્જ કરીને અમે ગાડી લઈને બે જગ્યાએ જઈશું. પ્રાઇસ કમ્પેરિઝન જો આપણે રહ્યા ગુજરાતી, એટલે ગુજરાતીની રીતે થોડું પ્રાઇસ કમ્પેરિઝન તો થાય કે હોમ બાર્ગેન અને કરીશ. બે જગ્યાએ જઈશું. જે જગ્યાએ આપણને સસ્તું પડશે એ જગ્યાએથી પરચેસ કરીશું. જો આપણને હોમ બાર્ગેનમાં સસ્તું પડશે, ઓલમોસ્ટ એ 20 પાઉન્ડની આજુબાજુ આવે, એટલે કે ઇન્ડિયાના ઓલમોસ્ટ 100 રૂપિયા લઈ કે જોવા જાઓ ને તો 2000 રૂપિયાનું આવે. ઇનફ છે લાવે 2000 રૂપિયાનો તો કોઈ બી ટેબલ ફેન આવે. અને જો આટલી ગરમી સહન કરતાં તો ખર્ચો કરી લેવો સારો પડે. તો ભાઈઓ અમે જઈ રહ્યા છીએ અત્યારે હોમ બાર્ગેન્સ કાં તો કરીશમાં. અમારો નંગ કઈ ગયો ભાઈ? આ જાઓ ચલો. लो चॉकलेट खाओ. अरे थैंक यू भाई. थोड़ा इम्यूनिटी पावर. अरे भाई तो भाई अब मजाक थोड़ी है दोस्त. तो हमें જઈ રહ્યા છે અત્યારે હોમ બાર્ગેન કાં તો પછી दूसरी कौन सी जगह? કરીશમાં જઈ રહ્યા છે. તો ફાઇનલી પહોંચી ગયા છે અમે હોમ બાર્ગેન. જેવી રીતે કાલના વ્લોગમાં તમને બતાવ્યું હતું કે હોમ બાર્ગેનમાં A to Z વસ્તુ મળી જાય છે. તો આજે બી જે આપણે ટેબલ ફેન લેવો છે એ ટેબલ ફેન અહીંયા મળી જશે. આપણી ગાડી પાર્ક કરી દીધી છે અને અમારો ઈશાન આગળ ઊભો છે. એ ભાઈને બહુ બધામાં ઉતાવળ. ઈશાન, લેટ્સ ગો બ્રધર. भाई फरी एंटर થઈ ગયા છે. कैसा लग रहा है ईशान आपको? सांस में सांस आ गया. વાવ. અહીંયા સિરિયસલી બધું જ વસ્તુ સસ્તું મળે છે. જો અત્યારે મેગીનું અમારું ડિસ્કાઉન્ટ થતું હતું. करी फ्लेवर. તો वो वेजिटेरियन आता है. करी फ्लेवर. ओके चेक कर लीजिए. ओके, एक पैकेट ले लेते अपने. थैंक यू ब्रदर. એક પેકેટ લઈ લીધું છે. કારણ કે પેલી લંડનમાં મળે છે 1 પાઉન્ડની 4 કે 5 મળે છે. લચ્છી હવે આ ટેસ્ટ કરીને જોઈએ કેવી લાગે છે કેવી નહીં. રેડી ઇન 3 મિનિટ્સ. પહેલાં તો કેવું હતું કે રેડી ઇન 2 મિનિટ્સ હતું. આ રેડી ઇન 3 મિનિટ્સ 1 મિનિટ વધી ગઈ છે ભાઈ. બીજા દેશમાં આવી ગયા તો 1 મિનિટ વધી જાય ભાઈ. એવું નહીં કે આપણે ઇન્ડિયામાં 2 મિનિટમાં રેડી થઈ જાય. ईशान यहाँ पे आगे. इनकी गैस तो है ना आप હા, અહીંયાનું આ રીઝન હતું ભાઈ. 1 મિનિટ કમ ઓછું આલે છે. इसके लिए इंडक्शन टाइम लेते हैं ना 1 मिनट और. इंडक्शन जो है गर्म था. ओ माचिस यहाँ पे कल रखे थे दोस्त. पंखे हाँ, बिग डे. वही मैं कहता बिग जाता. इसको डेस्क फैन वाइट. बिग હા, બધું જ પતી ગયું લે. એટલી બધી ગરમી છે એટલે. જો ભાઈઓ સસ્તામાં સિદ્ધપુરની યાત્રા કરવી હોય ને તો વહેલું અવાય. પછી આટલી બધી ગરમી પડે ને એની રાહ ના જોવાય. અત્યારે જો આટલી બધી ગરમી પડી ને તો બધા જ પંખા વેચાઈ ગયા. કાલે જ મેં ઢગલો પંખા જોયા હતા ને આજે જોવા ગયો ને તો એકય પંખા જ નહીં. એટલે હવે અહીંયા પૂછે છે અમારો ઈશાન. अभी चेक डोर दे. જોઈએ હવે આયો પૂછે છે કઈ રીતનું છે, શું છે શું નહીં. હા જો ભાઈઓ અહીંયા છે ને કવરથી લઈને બધું 3 પાઉન્ડના કવર મળે. પણ ઇન્ડિયામાં જેટલા ફેન્સી ના મળે કવર. ટ્રાન્સપરન્ટ કવર છે. હવે મારે લેવું હતું આઈફોનનો ડેટા કેબલ. કારણ કે મારે છે ને ફોનથી કંઈ ડેટા ટ્રાન્સફર કરવો હોય ને મને બહુ તકલીફ પડે છે. પેલું એક લોકલ સેન્ડ એપ્લિકેશન છે, એ એપ્લિકેશન યુઝ કરીને પછી મારે બધી ફાઇલ ટ્રાન્સફર કરવી પડે છે. એના કરતાં બેટર છે કે અહીંથી કેબલ લઈ લઈએ. બહુ મોંઘો નહીં આવતો, 3-4 પાઉન્ડનો આવે. ઠીક છે લાવે. જો ભાઈ એક નિયમ રાખવાનો, તમે હજારોમાં કમાતા હોય ને તો પછી 3-4 પાઉન્ડ છોડ દેવાનું. તમે અત્યારે જે કન્ટ્રીમાં હોય ને જેવો દેશ એવો વેસ્ટ કરીને ચાલવાનું. પછી એવું નહીં વિચારવાનું કે 3 પાઉન્ડ મોંઘું છે, 300 રૂપિયા ઇન્ડિયાના થાય. ઠીક છે લાવે. એટલી તમે સેલરી નહીં કમાતા. ઠીક છે, મહિનાનું તમે 3-4 લાખ કે 5 લાખ રૂપિયા કમાતા હોય તો એટલું તો અફોર્ડ કરી શકો. તો ભાઈ અહીંયાથી તો જે લેવા આવ્યા હતા એ વસ્તુ ના મળી. ધોઈલા મોડે જ પાછા જઈએ છીએ. એક એનર્જી ડ્રિંક લીધું ને મેગી લીધું તે 100. બીજું કોઈ કાઉન્ટર? હા, 8 નંબરનું કાઉન્ટર ઓપન છે. ત્યાં જઈએ આપણે. લક્ષી હવે શું મળે છે.
તો ભાઈઓ અમે આવ્યા હતા અહીંયા કરિશ્મા બી, પણ કરિશ્માથી બી દોયલા મોડે પાછા જઈએ છીએ. કોઈ જ જગ્યાએ ટેબલ ફેન છે જ નહીં. આ સડનલી આટલી બધી ગરમી પડી ને આઈ થિંક એના લીધે બધું વધી ગયું હશે. આ પંખા સેલિંગનું, પંખા ના કહેવાય, ટેબલ ફેન કહેવાય. વી આર ઇન ઇંગ્લિશ કન્ટ્રી. क्या बोलते हो विशाल? पंखा ही भाई, पंखा छोटा सा पंखा और 2-3 घंटे हवा मार दो और कुछ नहीं. Yes. તો અહીંયા હતા એવું નહોતું કે એકેય ટેબલ ફેન નહોતા, પણ બધા 200, 250 પાઉન્ડના હતા. હવે આપણે 1-2 મહિના માટે જોઈએ, 1-2 મહિના માટે 250 પાઉન્ડનો ખર્ચો કરીને ક્યાં જવાનું? બેટર છે આપણે 20-30 પાઉન્ડમાંથી અત્યારે એમેઝોન પરથી મંગાવી લઈશું તો ત્યાંથી સસ્તું પડે. એ કામ ચલાવ હોવું જોઈએ, કારણ કે આખો દિવસ ઓફિસમાં આવીએ, ઓફિસમાં અમારે એસી છે તો ખાલી ઘરે આવીએ રાતે ઊંઘવા જોઈએ. અત્યારે બી મારી પાસે ટેમ્પરરી તો છે જ કે પેલું કુલિંગ ફેન છે એ ચાલે છે, પણ હવે કેવું છે, પંખો એ પંખો એવું. એ પેલું નાનું આમ તો 6 ઇંચનો ફેન છે, પણ એટલો બધો કંઈ ખાસ વર્ક કરતો નહીં. એટલે પછી ડિસાઈડ કર્યું હતું કે લેવા આવીશું, પણ કંઈ મળ્યું નહીં. એટલે પછી હવે પાછા જઈ રહ્યા છે ધોયલા મોડે ઘરે. ईशान क्या बोलोगे दोस्त? गर्मी ज़्यादा हो रही है भाई, यहाँ गाड़ी में जाते जाते लग रहा है पिघल जाएंगे. आपने कितने का लिया था फैन? 4-5 पाउंड का. कहाँ से लिया था ये? अमेज़ोन में भी सस्તું મળે. જો આ એક ગાડી બતાવો, જોરદાર છે ને, નાની નાની ગાડી. આવી બધી પડી रहा था कि मैं लेके वापस कर दूँ, 1 महीने में रिटर्न हो जाता है मुफ्त में, फिर भूल गया मुझसे करना यार, वरना मैं कर देता. 5 પાઉન્ડમાં બી ભાઈ પાછો મોકલી આપે એવા છે. और क्या, 1 महीने से 1 दिन पहले वापस खत्म. રિટર્ન પોલિસી અહીંયા એ વસ્તુ સારી છે કે તમારે છે ને જે વસ્તુ લો ને ટાઈમ ઉપર રિટર્ન કરી દો ને તો એ લોકો એક્સેપ્ટ બી કરી લે. એટલે ભાઈ એવું. જો આ કઈ ગાડી ગઈ જોઈ? લિમોઝિન, रोल्स રોલ્સ રોયસ, બેન્ટલી. અહીંયા આ બધી ગાડીઓની કોઈ જ વેલ્યુ નહીં. રોલ્સ રોયસ, બેન્ટલી. खराब तरीके से ફાઇનલી નવી એક જગ્યાએ આવી ગયા છે, B&Q કરીને છે. તો ત્યાં જોઈએ. હવે અમારા ઈશાનભાઈને થોડો ડાઉટ છે કે મળે કે ના મળે. જો અહીંયા મળી જશે તો પછી લઈ જ લઈશું, વોટ એવર ધ અમાઉન્ટ ઇટ ઇઝ. કોઈ ફરક નહીં પડતો. ગરમી સહન નહીં થતી યાર, સિરિયસલી બહુ જ ગરમી છે. ઠીક છે, 20-30 પાઉન્ડ આમ છે આમ, પણ લઈ લેવું છે. બહુ ગરમી છે. આ અંદર જઈએ છે ભાઈ, यही एंट्रेंस है दोस्त. क्या ना हवा है, यहाँ से एंट्रेंस है दोस्त. ओ यार पहुँच गया भाई लोग, ગમ્યું. જો આવી રીતે આખું એન્ટ્રન્સ છે. B&Q છે. કોઈ દિવસ આનો બી સ્ટોર ટૂર કરીશું. અત્યારે જે આપણે લેવા માટે આવ્યા છે, આ બી બધી જ વસ્તુ મળે B&Qમાં. તમને જે જોઈએ ને એ બધી જ વસ્તુ મળે. જોઈએ હવે પંખોમાં આવી જાય તો હું અપડેટ કરું. ભાઈઓ તો અહીંયાથી બી ધોયલા મોડે પાછા જઈએ છે. ઈશાન, हाउ इज योर एक्सपीरियंस इन B&Q? भाई कहीं पंखा नहीं मिलता. आज तो घर में जाके पंखा જ નહીં કોઈ જગ્યાએ. पेपर से पंखा बना के हवा मारना है. 3 સ્ટોર ફરી રહ્યા, 3 સ્ટોરમાં પંખા નહીં. સડનલી વેધર ચેન્જ થઈ ગયું ને, બહુ ગરમી પડવા લાગી. 30 ડિગ્રી ટેમ્પરેચર છે અહીંયા યુકેમાં. पड़ जाती है उसकी दूर से गर्मी हो ना, वो खत्म हो जाती है तुरंत पंखा दे. दोस्त पर कुछ ज़्यादा ही गर्मी है, नहीं लगता ऐसा? यार गाड़ी में और गर्मी लगती है. આપણી ગાડી આવી ગઈ છે. લચ્છી જોઈએ હવે ઘરે. કાંઈ નહીં, હવે એવું હશે ને તો એમેઝોન કાં તો પછી ટેમુ છે, અલી એક્સપ્રેસ છે, એ કોઈ વેબસાઇટ ઉપરથી મંગાવી લઈશું. અમારા ઈશાનભાઈ અલી એક્સપ્રેસ કાં તો ટેમુ કાં તો પછી એમેઝોન પરથી મંગાવી લઈશું. પણ પંખો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને सब्सक्राइब કરી દેજો મારા વાલા. આગળના આગળ આવા નવા વિડીયો લાવતા રહીશું. ચાલો મળીએ, બાય.